નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી આપી। 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે, તો 6 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે કે જે ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે। હાલમાં પહેલી, બીજી, 3 ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગુજરાતમાં હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આગામી 7 દિવસ હવે મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતાં જ આગામી 24 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે वरसादनी शक्यता। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। गुजरात रीजन में 30% ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज 31 जुलाई तक, और सौराष्ट्र और कच्छ में 23% ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज 31 जुलाई तक।